અવળાઈ પર અનુગ્રહ. એ આપા, હવે જરા ઊંચું ભાડો ઊંચું. ગામના ધણી થઈને બેઠા છો અને ગામમાં શું થઈ રહ્યું છે તેની કાંઈ ખબર રાખવી છે કે પછી આહી દરબારગઢની ડેલીના પરથારમાં બેસીને કસુંબાજ પીધા કરવા છે? ગામમાં ધર્મ જે થાય તેનું પુણ્ય અને પાપ ગામના ધણીને માથે છે હો. ગામના ચોરાના પૂજારી બાપુ જાનકીદાસજીએ આપાની ડેલીએ આવી પોતાનો ઉભરો ઠાલવતા કહ્યું. આ સાંભળી ભરચક ડાયરામાં બેઠેલ હૃષ્ટપુષ્ટ શરીરવાળા, મોટી આંખોવાળા અને મોટા થોભાવાળા બાપુ આપો ઉગો ખુમાણ ઊંચું જોઈને બોલ્યા, કેમ જાનકીદાસજી, આવા વાકા વાકા વેણ અમને સંભળાવો છો? આપણા ગામમાં તો સૌ ભાઈ બહેનો આનંદથી અને ધર્મથી રહે છે. કાંઈ અન્યાય નીતિ તો થાતા નથી. તોય તમારે અમને આમ કેમ કહેવું પડે છે? આપા, આ તો હું તમારો ગુરુ હું એટલે તમને વાત કહું છું. ગામમાં પાખંડ અને પ્રપંચ થાતા હોય તેને અટકાવવા એ પણ રાજવીનું કામ છે. હું તમને સાચે સાચું કહું છું કે હમણાં સ્વામિનારાયણનું એક પાખંડ નીકળ્યું છે અને આ હળાહળ કળીમાં લોકો તેને ભગવાન કહે છે. બાપુ, અત્યારે આવા પાપી કળિયુગમાં ભગવાન હોય ખરા? ના રે ના જાનકીદાસજી, આ પ્રપંચી યુગમાં પ્રભુ ક્યાંથી હોય? જ્યાં માનવીઓને સામસામી એકબીજાની સેંજા નથી ત્યાં પ્રભુની વાત શું પૂહવી? જે લોકોને કાંઈ ખબર ન હોય તેવા ભોળા અને બુદ્ધિ વિનાના માનવીઓ એને ભગવાન કહેતા હશે, પણ આપણે તો એ વાત માનવા તૈયાર નથી. પણ આપા, એ સ્વામિનારાયણના બાવાઓ જગતમાં ફરીને ખોટો પ્રચાર કરે છે અને લોકોને નહાવું ધોવું, પૂજાપાઠ આવું બધું શીખવી છેવટે એને ભ્રમણામાં નાખી કોણ જાણે કેવી બુટ્ટી માણસોને સૂંઘાડે છે કે જેથી માણસ ગાંડોતૂર થઈ એ સ્વામીના મુંડિયાની પાછળ જ ફર્યા કરે. પછી નહીં એ ઘરનો કે નહીં બારનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહીને એ જ્યાં ત્યાં રખડ્યા જ કરે છે. તો પછી માણસોએ એવા પંથના બાવાઓને ગામમાં આશરો શું કામ આપવો જોઈએ? બાપુ, આશરાની ક્યાં વાત કરો છો? આ આપણા જ ગામમાં મીઠા સાકરિયાને ત્યાં 15 મુંડિયા આવ્યા છે અને ઘાંટો કાઢીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન મચાવી છે. ગામના નાના નાના છોકરાઓ અને મોટા માણસો પણ ત્યાં ભેગા થયા છે. આમાંથી કોઈકને જો એ બાવાની ચોટ લાગી જશે તો ચોક્કસ ગાંડોતૂર બનાવી દેશે. માટે આ બાવાઓને વહેલાસર ગામ બહાર કાઢો, નહીતર તમારા ગામનું નખોદ કાઢી નાખશે અને તમોને પાપ લાગશે. હું તો હવે જાવ છું. શ્રાવણ મહિનો હતો. આકાશમાં ઘનઘોર મેઘાડંબર છાઈ ગયું હતું. અંધારાના ઓઘ અવની ઉપર ઠલવાતા હતા અને ધીમે ધીમે ઘૂંટાઈને એ ઘાટા બનતા હતા. આકાશમાં મધુરી મેઘગર્જના થતી હતી. વાંકીચૂકી ચીપિયાની માફક વીજળી ચમકારા કરતી હતી અને ધીમા ધીમા પાણીના બિંદુ આકાશમાંથી ખરતા હતા. ટાઢો રોયાણ જેવો વાયરો વાતો હતો. બજારમાં પાણીના પ્રવાહ ચાલ્યા જતા હતા અને કરાળ જમીનમાં કાદવ જામ્યો હતો. આવે વખતે મીઠા સાકરિયાને ઘરે સાધુના મંડળોએ આવી આરતી કરી. સાકરિયાના સ્નેહને વશ થઈને 2 દિવસના ભૂખ્યા સંતોએ મંગારો કરી તપેલું મેલી ખીચડી ઓરી. ખીચડી ચડવાને થોડી વાર છે તેવામાં હોકારાને દેકારા કરતા માનવીઓનું એક ટોળું ત્યાં આવ્યું. સ્વામિનારાયણના મુંડિયાને કાઢો, બહાર કાઢો કહી સાકરિયાના ફળિયામાં પ્રવેશ કર્યો. ટોળાના આગેવાને ખીચડીના વાસણને પાટું મારી ઊંધું પાડી નાખ્યું. ભજન કરતા સંતોને ગાળો ભાંડી ધક્કામુક્કી કરી પટેલની ડેલી બહાર કાઢ્યા. નિર્માની સંતો પણ આવો કોલાહલ સાંભળી સાવધાન થઈ ગયા હતા. પોતાના તુંબડા અને પૂજાની જોડી લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ચાલી નીકળ્યા. તોય આ દુષ્ટ લોકોએ એમનો કેડો ન છોડ્યો. કાદવ ઉડાડતા, તિરસ્કાર કરી અપમાન કરતા અને ગાળોનો વરસાદ વરસાવતા ઊભી બજારે ધક્કા મારતા બધા ગામના ઝાંપા સુધી આવ્યા.
ત્યાર પછી એ તોફાની ટોળું પાછું વળ્યું, પણ બે ચાર દૈવી ભાવનાવાળા અને હૃદયમાં ભારે કકળતા મીઠા સાકરિયા આદિક ભાઈઓ સાધુની પછવાડે ગયા. ગામ બહાર વેરાન જગ્યામાં તલબાવળના નાના ઝાડ નીચે ગોદડી નાખી વૃદ્ધ આત્માનંદ સ્વામીને બેસાડ્યા અને વરસાદથી બચવા માટે તે ઝાડ ઉપર બીજી ગોદડી નાખી કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને સંતો બેઠા. મીઠા સાકરિયાએ કહ્યું, મહારાજ, અમારા ગામનો દરબાર મહા અનાડી અને અધર્મી છે. કાયમને માટે પાપ કર્યા જ કરે છે. દારૂ માંસમાં ચકચૂર રહે છે અને અધર્મના અવતાર રૂપ આવા પાપી દરબારને અત્યારે 62 વર્ષની ઉંમર થઈ છે, છતાં પુત્ર નથી. આવા ક્રૂર અને દુષ્ટ બુદ્ધિવાળા માનવીને પ્રભુ ક્યાંથી પુત્ર આપે? આ વાત સાંભળી કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતોને કહ્યું, આપણને બધાને આ રાજાએ ખૂબ કનેડ્યા, જમવા દીધું નહીં અને અપમાન કર્યું. તો આપણે તેનું ભલું થાય એવો સંકલ્પ કરવો જોઈએ, કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે મારા સંતોને કોઈ દુઃખ દે તો તેનું સારું થાય એવો સંકલ્પ કરવો. તો આપણે બધા સંકલ્પ કરો કે શ્રીજી મહારાજ તેમને ગુણવાન એવો દીકરો આપે અને આપણી જોડીઓ તેના દરબારગઢમાં ટીંગાય. ઉપરની વાતને આજે 12 વર્ષોના વાણા વાઈ ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય વીજળી વેગે વધી રહ્યો છે. મોટા મોટા શહેરોમાં શિખરબંધ મંદિરો અને ગામડાઓમાં હરિમંદિરો બંધાઈ રહ્યા છે. મોટા મંદિરોમાં રામનવમી, જન્માષ્ટમી, જળઝીલણી, ભીમ એકાદશી, વસંત પંચમી વગેરે ઉત્સવના દિવસના સમયા નક્કી થયા છે. વડતાલ, અમદાવાદ સંપ્રદાયના મુખ્ય કેન્દ્રો છે. આ બંને કેન્દ્રમાં ચૈત્ર મહિનામાં નોમથી પૂનમ સુધી અને કાર્તિક મહિનામાં એકાદશીથી પૂનમ સુધીના સમયા નક્કી થઈ ગયા છે. આજે જૂનાગઢના મહંત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પગરસ્તે હરિભક્તોના ગામડામાં ફરતા ફરતા મોટા સંઘ સાથે વડતાલ જવા નીકળ્યા છે અને જૂના સાવરની શેત્રુંજી નદીના પટમાં પડાવ નાખ્યો છે. સ્વામી આગળ હરિભક્તોની મોટી સભા બેઠી છે. સ્વામી મહારાજના મહિમાની વાતો કરી રહ્યા છે. તેવામાં 11 વર્ષની ઉંમરનો એક કિશોર આ સભામાં આવે છે. વિશાળ ઉપડતું ભાલ, સુંદર અણિયાળી આંખો, નાજુક નમણી નાસિકા, આભલા જેવા ચળકતા ગાલ અને રાજવંશી પોશાકમાં સજ્જ થયેલો આ બાળક સ્વામી પાસે આવ્યો અને નમન કર્યા. મીઠી વાણીથી કહ્યું, મહારાજ, તમે અહીં ગામ બહાર નદીમાં કેમ ઉતર્યા છો? ગામમાં પધારો. મારા બાપુ ઉગા ખુમાણનું આ ગામ છે. આ વાત સાંભળી ગુણાતીતાનંદ ગુરુ ક્ષણવાર આ કિશોર સામું જોઈ રહ્યા અને મનમાં સમજ્યા કે 12 વર્ષ પહેલા આ ગામમાંથી આપણને અપમાન કરીને જેણે કાઢ્યા હતા તે જ દરબારનો આ કુંવર છે. માટે હવે જે રીતે આ કાઠી રાજવી તથા કુંવરનું અને ગામ લોકોનું ભલું થાય તેમ આપણે કરવું. આમ વિચાર કરી સ્વામીએ કહ્યું, ભાઈ, તમારા બાપુનો મનાઈ હુકમ છે એટલે અમો આ ગામમાં આવી શકીએ નહીં. કુંવર બોલ્યા, મહારાજ, મારા બાપુ જ આપને તેડવા આવે તો તમે આવો કે નહીં? હા, તો જરૂર આવીએ, એમ સ્વામીએ કહ્યું. એથી કુંવર ગામમાં ગયા. બાપુને કહ્યું, બાપુ, તમે તો અહીં ડાયરો જમાવીને બેઠા છો, પણ આપણા ગામની નદીમાં ઘણા માણસોને સાથે લઈ એક મહાત્મા આવ્યા છે તો આપણે તેમને ગામમાં લાવીએ. બાપુ હસીને કહેવા માંડ્યા કે, ભાઈ, એવા બાવા તો ઘણાય આવે, તેની ઉપાધિ શું આપણે કરવાની હોય? કુંવર કહેવા માંડ્યા કે, બાપુ, આ મહાત્મા બીજી રીતના છે. એને તો આપણા ગામમાં લાવવા જ જોઈએ. બાપુએ કહ્યું, તો પછી બોલાવી આવ, પણ તે રહેશે ક્યાં? કુંવરે કહ્યું, આથમણા બારના ઓરડાની લાંબી હારમાળા છે તેની ઓસરીમાં તે બધા ઉતરશે. પણ એ મહાપુરુષને તેડવા માટે આપ જ ચાલો. તેમણે કહ્યું છે કે તમારા બાપુ આવશે તો જ આવીશું. બાપુ કહે, ભાઈ, હું તો ત્યાં આવી શકું તેમ નથી, તું જઈ એને તેડી લા.
વાત સાંભળી કુંવર જીવણા ખુમાણ ઊંચે અવાજે રડવા લાગ્યા. આ અવાજ પડખેના જ મકાનમાં રહેલા રાણી સાહેબના કાને અથડાયો, જેથી લાલઘૂમ થઈ રાણીએ પોતાના પતિ ઉગા ખુમાણને કહ્યું, છોકરો રડીને અડધો થાય છે, છતાં પણ તમોને મહેર નથી આવતી. જાઓ, અત્યારે ને અત્યારે તે સાધુને તેડી આવો. આવા વેણ સાંભળી ઉગા ખુમાણ એકદમ શાંત બની ગયા અને ઢીલા થઈ કુંવરને કહ્યું, ચાલ ભાઈ, મારે તારી સાથે આવવું જ પડશે. તુરત જ માથે પાઘડી મેલી અને 2 માણસોને સાથે લઈ બાપુ શેત્રુંજી નદીના પટમાં ગયા. એ વખતે વિશાળ સભામાં સદ્ગુરુ સ્વામી ગુણાતીતાનંદજી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા વિશ્વખંડનની વાતો કરી રહ્યા હતા. ત્યારે ઉગા ખુમાણના મનમાં એમ થયું, અરે, આ સાધુ તો સ્વામિનારાયણના, જેનું મેં અગાઉ અપમાન કર્યું હતું તે જ છે. તો તેની પાસે જઈ મારે ઘરે આવવાનું આમંત્રણ આપવું એ યોગ્ય ન કહેવાય. વળી બીજો વિચાર આવ્યો કે જગતમાં મહાત્માઓને માનઅપમાનનું કાંઈ હોતું નથી, માટે હું આમંત્રણ આપું અને તે જરૂર સ્વીકારશે. આમ વિચાર કરી સ્વામી પાસે જઈ નમસ્કાર કર્યા. સ્વામી પણ બાપુને ઓળખી ગયા અને ઊંચે સ્વરે બાપુને માનપૂર્વક બોલાવી જય સ્વામિનારાયણ કહી ગોદડું નંખાવી પાસે બેસાડી હેતપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા. દરબારે સ્વામીને વિનંતી કરી, મહારાજ, આપ તો ભગવાનના પરમાર્થી સંત છો. જગતના કલ્યાણ માટે આપનું વિચરણ હોય છે, તો કૃપા કરી મારા દરબારમાં પધારો અને મારું ઘર પાવન કરો. આ બધા સંત અને તમારા સેવકોને પણ સાથે લ્યો અને આજ રાત્રિ મારા ગામમાં વિતાવો. દરબારના આવા વચન સાંભળી સ્વામી કહે, બાપુ, આપ તાણ્ય કરો છો તે તો બરોબર, પણ જે ઘરમાં દારૂમાંસના વ્યવહારો હોય ત્યાં અમારા જેવાથી કેમ રહી શકાય? દરબારે કહ્યું, મહારાજ, જેમ આપ કહો તેમ કરીશ, પણ મારે ઘરે પધારો. દરબારનો આગ્રહ સાંભળી સ્વામીએ કહ્યું, જુઓ દરબાર, પ્રથમ આછી ગારથી તમારો બધો દરબાર લીંપાવો, ભીંતો સાફ કરાવો, ઉપલા કાટવરણમાં પણ પાણી હંટાવો, વાસણ બધા ઝાડ સોંસરવા કઢાવો. આટલી વિધિ થયા બાદ અમને તેડવા આવો. દરબારે હાથ જોડ્યા. બહુ સારું મહારાજ, એમ કહી ઘરે ગયા. તુરત જ માણસોને બોલાવી સ્વામીના કહ્યા પ્રમાણે બધી વિધિ કરી. પછી પાછા આવી નમસ્કાર કરીને કહ્યું, પધારો મહારાજ. 60 થી 70 જેટલા સંતો, 300 જેટલા સત્સંગીઓ આ બધા ગામ જૂના સાવરમાં ઉગા ખુમાણના દરબારગઢમાં આવ્યા. વિશાળ ઓસરીમાં ખીંટીએ ઝોળીઓ હિલોળા લેવા માંડી અને તેની ઉપર ભગવી પાઘડીઓ અને ભગવા ધોતિયાઓ ગોઠવાઈ ગયા. હારબંધ સંતોની પંક્તિ બેસી ગઈ. સામી બાજુ સત્સંગીઓની પણ સભા ભરાણી અને વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ આ રીતે પ્રગટ ભગવાનના ધ્યાનના કીર્તનોની જીક બોલાવા લાગી. તેનો મંગળમય પ્રવાહ આખાએ દરબારગઢમાં રેલાયો અને ત્યાંથી બહાર નીકળી ગામમાં પ્રસર્યો અને એ પ્રવાહ ઘૂમતો ઘૂમતો શેત્રુંજીના નીરભેળો ભળી નીચે ગામડાઓમાં પ્રસરી સત્સંગના વિકાસના સાધનરૂપ બન્યો. કીર્તન પૂરા થયા બાદ સ્વામીએ ઉપદેશની વાતો કરી. બીજી બાજુ રસોઈ તૈયાર થઈ. ઠાકોરજીને થાળ ધરી સંતો સત્સંગીઓ જમ્યા અને પ્રસાદ દરબારગઢમાં મોકલાવ્યો. જેથી દરબાર ઉગા ખુમાણ, તેમના પુત્ર જીવણા ખુમાણ તથા રાણી અને દરબારના માણસો પણ જમ્યા. બીજે દિવસે સ્વામી ચાલવા તૈયાર થયા. જીવણા ખુમાણે સ્વામી પાસે આવી કહ્યું, મહારાજ, હમણાં ખમો, હું મારા બાપુને બોલાવું. થોડી જ વારમાં ચપળ અને ચાલાક રાજકુંવર પોતાના બાપુને તેડી સ્વામી પાસે આવે છે. બાપુ પાસે બેઠા કુંવરે બાપુને વિનંતી કરી, બાપુ, આ સંતો મહાન પુરુષ છે, તો મારે તો તેમની કંઠી બાંધવી છે. આ શબ્દ સાંભળી જાનકીદાસના શિષ્ય દરબાર ઊંડા ઉતરી ગયા. ક્ષણવાર પછી કહ્યું, ભાઈ, આપણે તો ગુરુ ગામમાં જ છે, માટે બીજો બાપ ન થાય. પણ બાળા રાજા જીવણા ખુમાણે હઠ કરી, નહીં બાપુ,
મારે તો ગુરુ કરવા જ છે. પણ બાપુ છૂટ આપતા નથી. આ રકઝક પડખેના ઓરડામાં બેઠેલા રાણી સાહેબે સાંભળીને કહેવડાવ્યું કે આવા સારા સાધુ છે તેમને કુંવર ગુરુ તરીકે સ્વીકારે તો વાંધો શું છે? જાનકીદાસ તો ગંજેરી ફેલફિતુરી છે અને અપશબ્દો બોલ્યા જ કરે છે. માટે આવા સારા સંતને ગુરુ તરીકે ભલે સ્વીકારે. બાપુ ઢીલા પડી ગયા, કારણ કે રાણી સાહેબ આગળ બાપુનું કાંઈ ઉપજતું ન હતું. બાપુ બોલ્યા, ભાઈ, ભલે તારે ગુરુ કરવા હોય તો કર્યા. આ શબ્દ સાંભળતા કોમળ હૃદયના કુમાર આનંદમાં આવી ગયા. સ્વામી પાસે જઈ હાથમાં પાણી લઈ વર્તમાન ધરાવી સત્સંગી બન્યા અને આભૂષણ સમાન રૂપાળી બેવડી કંઠી ગળામાં પહેરી રાજી થતા અને પગ પહાડતા બાપુની પડખે આવી બેઠા અને બોલ્યા, બાપુ, તમે કંઠી બાંધો અને ગુરુ કરો. આ શબ્દ સાંભળી ઉગો ખુમાણ કહેવા લાગ્યા, ભાઈ, તે ગુરુ કર્યા એટલું બસ છે. હવે તું મને રહેવા દે. મારે એના ધર્મની કંઠી નથી પહેરવી. મારે તો જાનકીદાસ બાપુ ઠીક છે. આ શબ્દ સાંભળી જીવણા ખુમાણે હોઠ લાંબા ટૂંકા કરી રોવાનું ચાલુ કર્યું. આ રુદન સાંભળતા રાણી સાહેબ એકદમ લાલપીળા બની ગયા અને દરબારગઢમાંથી કડક હુકમ કર્યો, છોકરો રડે છે એની તમને કાંઈ ખબર છે કે કેમ? આખી જિંદગીના પાપ ધોવે તેવા મહાપુરુષ આવ્યા છે, એને ગુરુ કરવામાં અને કંઠી પહેરી લેવામાં તમને શો બાદ આવે છે? આ પ્રમાણે રાણી સાહેબનો હુકમ થતાં જ બાપુની બધી ચંચળતા શાંત થઈ ગઈ. જાણે કે 108 ડિગ્રીનું દબાણ થયું હોય તેમ બાપુની આંખોમાં ગરીબાઈ દેખાવા લાગી. ગાત્રો ઢીલા પડવા માંડ્યા અને ઢીલા અવાજે બોલ્યા, ઠીક ભાઈ, લે ત્યારે હું ગુરુ કરું. એમ કહી સ્વામી પાસે આવી બોલ્યા, લ્યો મહારાજ, મને કંઠી પહેરાવો, આ છોકરો મને નહીં છોડે. સ્વામીએ તુરત જ બાપુનો જમણો હાથ ઝાલ્યો, તેમાં પાણી આપી શરણાગત મંત્ર બોલી જળ નીચે મેલાવ્યું અને કહ્યું, બાપુ, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં, આ બધા નિયમો બરાબર પાળજો અને અત્યાર સુધી કરેલા તમારા પાપ બળી ગયા. હવે નવા ન કરશો અને જો નવા કરશો તો તે બધા પાપ સજીવન થશે. પાણી ગાળજો, દૂધ ગાળજો, લસણ ડુંગળી જેવી ગંધારી વસ્તુ ખાશો નહીં વગેરે સત્સંગના નિયમો આપી અને રાજવીના ભવના બંધન કાપી દરિયા જેવા ગુણગંભીર ગુણાતીતાનંદ સ્વામી ભજન કીર્તન કરતા વડતાલ ઉપડી ગયા. ઉપર પ્રમાણે મહાપુરુષોએ માર ખાઈને પણા કાઠી રાજવીનું કલ્યાણ કર્યું. ચંદનને જેમ ઘસે તેમ સુગંધની ફોર છૂટે, શેરડીને જેમ છોલે તેમ વધારે મીઠો રસ મળે. તેમ પ્રભુના લાડીલા સંતોને કોઈ આત્મા કસણી આપે તો તે સંતો તે કષ્ટ આપનારનું પણ કલ્યાણ કરે. ધીરગંભીર સંતોના ચરિત્રોના આવા પ્રસંગો પ્રેરણાદાયક છે. જીવણો ખુમાણ મોટા થતા શ્રીહરિના અનન્ય ભક્ત થયા હતા. તેઓ શ્રીને પ્રતિપક્ષીઓએ કંડવા માટે ઘણા જીવલેણ હુમલા કરેલા, પરંતુ શ્રીજી મહારાજે તેમની રક્ષા કરેલી. આ રાજવી હાંડા જેવા ગામના માલિક હતા, છતાં પણ નિર્માની ભક્તોના પ્રતીક રૂપે હતા અને તેમને અપાર મહિમા હતો. ગઢપુરમાં જ્યારે આવતા ત્યારે એક વસ્ત્ર પહેરી તેઓ દાદાના દરબારમાં આળોટતા અને કહેતા કે પુરુષોત્તમ નારાયણ અને તેમના લાડીલાઓ અહીં વિચર્યા છે. આ ચરણરજ દેવતાઓને પણ દુર્લભ છે. આ દરબારે આજથી 100 વર્ષ પહેલા પોતાના ગામ જૂના સાવરમાં 3000 રૂપિયાના ખર્ચે મંદિર બંધાવ્યું, જે હજુ મોજૂદ છે. મીઠા સાકરિયાના વંશજો અત્યારે ત્યાં નથી, પણ બીજા કણબી હરિભક્તોમાં સત્સંગ સારો છે અને મીઠા સાકરિયાની મીઠાશ હજી ત્યાંના સત્સંગમાં ફેલાઈ રહી છે. જય શ્રી સ્વામિનારાયણ.